હિંમતનગરમાં ઓનલાઈન કંપનીના નામે આદિવાસી યુવાનો સાથે છેતરપિંડી ઓનલાઈન સેલિંગ સાઇટ બનાવીને શરૂ કરાવી છે છેતરપિંડી। રજિસ્ટ્રેશન અને તાલીમના નામે 1000 રૂપિયાની વસૂલાત, યુનિફોર્મના નામે બીજા 9500ની યુવાનો અને યુવતી પાસેથી કરાઈ રહી છે વસૂલાત। બેરોજગાર એસસી અને એસટી યુવાનો અને યુવતીઓ ફસાયા ખાનગી ઓનલાઈન કંપનીની જાળમાં। તો કંપનીના મેનેજર સામે અગાઉ સૌરાષ્ટ્રમાં પણ છેતરપિંડીના થઈ ચૂક્યા છે આક્ષેપ। તો સાબરકાંઠા પોલીસ સમગ્ર મામલે નિંદ્રામાં જોવા મળી। ગોકુલનગર વિસ્તાર અને હિંમતનગર નવી સિવિલ વિસ્તારમાં ધમધમી રહી છે આવી કંપનીઓ। 200થી વધુ આદિવાસી યુવક યુવતીઓ જોડાય છે આ કંપનીમાં। તો કોઈ પણ પ્રકારના નોંધણી તેમજ પોલીસ વેરિફિકેશન વિના કંપની સામે કાર્યવાહીની માંગ। સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે।